દેતા નહીં. હમીર ભાઈ મોય ભૂષણ ધારીને હેડ્યા, માતાસ થઈને જીવ બળ્યો. કે લાઈને જો મારું મોને તો હમીરને હું ગોંદરે જઈને અપસુકન કરું, જો પાછો વળે તો. કાબરી બલાડીનું રૂપ ધારણ કરીને માતા સધે આડ ઉતર્યા. ગોમના શમાળે વસ્તી હમીર ભાઈને કેવા મંડી, હમીર ભાઈ તમે ભલે દેહ પર દેહ જાતા હોય, પણ યાદ તમને આ સુગન થાય છે, પાસા વળો. હમીર ભાઈ બોલ્યા કે મોયવાય સુકન ને માનતો નહીં, મારા કને હાળા તૈળ શબ્દ ન દેરા હું ભેર રાખું છું. માતા સધેનો ફરીવાર જીવ પડ્યો, કસૂરું થાય પણ કે માવતર ના થાય. સધૈયે જેવો વિચાર કર્યો કે બોડિયા નાગનું લક્ષુકન મોટામાં મોટું કહેવાય. લાઈને હું બોડિયા નાગનું રૂપ ધારણ કરીને હમીરને આડી ઉતરું, જો કદાચ હમીર મોને તો એના ભાય ખુલે. બોડિયા નાગનું રૂપ ધારણ કરી માતા સધે આડ ઉતર્યો, વચ્ચે વાતો કરવા માંડી કે હમીર ભાઈ ખોટું લાગે તો માફ કરજો, પણ આજ તમને માતા સધે પાકથી આલી હોય એવું લાગે છે, તમે પાછા વળો. હમીર ભાઈ બોલ્યા કે હું એવા અપસુકનને માનતો નહીં. સધૈયે વિચાર કર્યો હવે અને જાવું હોય એટલે ભલે જા. હમીર ભાઈ ઓઠને હાકલ મારીએ, પારકરનો માર્ગ બગડ્યો. હેડ હેડ કરતા કરતા હમીર ભાઈ પારકરમાં આયા. પારકરમાં જો પૂછ પાડવાની હતી, ઈ ઘર પૂછતા પૂછતા આયા. હમીર ભાઈ ઠમ ઠેકડે પારકરમાં પહોંચ્યા. જો પૂછ પાડવાની હતી, ઈ ઘરે
રાતે 9 વાગે અમીર ભાઈએ પાટ નાખ્યો. બાજુમાં પોમલાનું ઘર હતું. પોમલો ખતરનાક હતો. વિદાગર પહેલા નંબરનો હતો. એની વિદ્યાને કોઈ પહોંચે નહીં. પારકરનો પોમલો હેડ હેડ કરતા હમીરભાઈ કને આયો. હમીરભાઈને આવીને કીધું કે ભાઈ તમે ચિયા મલકના છો? તમે ચોથી આયા છો? મારા પારકરના પોમલાની રજા વગર પારકરમાં ઢળ્યા જેવી રીતે. હમીરભાઈ બોલ્યા કે હું સંધનો હમીરો છું. મારે જો જાવું હોય જવું. હું કોઈની રજા લેતો નહીં. તો પારકરના પોમલાનો જીવ બળ્યો. પારકરનો પોમલો બોલ્યો કે ભાઈ તમે આયા હોય તો ભલે આયા હોય, પણ તમે જે પુષ્પાડો એમાં મન અડધો ભાગ દેતા જાજુ. હમીરભાઈ બોલ્યા કે હું પારકરનો પોમલો તમે ભલે રહ્યા, પણ હું સંધનો હમીરો કોઈને અડધો ભાગ દેતો નહીં. પોમલો બોલ્યો જો તમારે ભાગ ના દેવો હોય તો તમારે અમારી હારે રમતમાં ઉતરવું પડશે. જો તમારી જીત થાય તો તમે બધું પારકરનો ભાગ લઈને જાજો, પણ જો તમારી હાર થાય તો મારું નામ પારકરનો પોમલો નહીં. હમીરભાઈ બોલ્યા કે જે રમત મોડવી હોય મોડો. હું રમત મોડવા તૈયાર છું. પારકરનો પોમલો બોલ્યો કે તમે મારા પારકરના મહેમાન કહેવાય. પેલો દાવ તમે નાખો. હમીરભાઈએ પેલો દાવ નાખ્યો કે હમીરભાઈએ લીલા પીલા મકોડા બનાયા. મકોડને આજ્ઞા કરી જવને ઉલા પારકરના પોમલાના ડોળા બધાય ખંડક કરો. પારકરના પોમલાનો દાવ આવ્યો. પારકરના પોમલે બે લીલા પીળા કાચેડા બનાયા. કાચેડાને દીધું જવને ઉલા મકોડોને પેટમાં તમે હજમ કરો. હમીરભાઈનો બીજો દાવ આવ્યો. હમીરભાઈએ બે કુકડા બનાવીને કુકડને આજ્ઞા કરી. કુકડો જવને આ પારકરના પોમલાના દોણા બધાય ખંડક કરો. પોમલો દોડો નાખીએ કે નહીં.
પારકરના પોમલાનો દાવ્યાયો પારકરના પોમલે બે બલાડીઓ બનાવીએ બલાડીઓનો હુકમ કર્યો કે મનાળીઓ જવને ઉલા કુકડાને પેટમાં હજમ કરો બલાડી હડપ મારી બે કુકડાને પેટમાં હજમ કર્યા અમીર ભાઈને હવે કોઈ આરો ના રહ્યો અમીર ભાઈએ શેલો દાવ નાશ્યો બે નાગ બનાયા કે નાગ જવને ઉલા પારકરના પોમલાને નાગ દહણ કરો પારકરના પોમલે દેહ મળ્યું બનાવી હમરિયન જઈને કીધું કે ઉલા બે નાગને ઓસડો ઝાલે આકાશમાં ઉડો અધરથી પટકા કરો ખમરીઓ ઝડપ મારીને નાગને લઈ આકાશમાં જઈએ અમીર ભાઈ વિચારમાં પડ્યા પારકરના પોમલાને કંટારો આયો પારકરના પોમલે જમણા હાથની અમીરભાઈને થાપ મારી અમીરભાઈને જમી હજડ કર્યા અમીરભાઈનો કોયારો નાર્યો હાળા તેણ શબ્દ દેર પૂરો થવાયા લીલી પીળી દીપડીઓ બનાવીએ આકાશમાં ઉડાડીએ જઈને માસ થઈને કેજો તારા હમીરને હવે કોઈ આરો રહ્યો નહીં માતે મન્ના પાડી હતી હવે હમીરનું મોઢું જોવું હોય તો સધઈ વેલા આવજો લીલી પીળી દીપડીઓ માસ દઈને મળીએ સંધમાંથી માસ દઈ હમરીનું રૂપ ધારણ કરી ઉપડ્યા અમીરને હોમે આવીને હમરીનું રૂપ ધારણ કરી બેઠા અમીર ભાઈ બોલે માં હવે તો હદ થઈ જઈએ શું હોમે આવીને બેઠી છે અમીર દીકરા મેં ના પાડી હતી તમે મારું મોન્યા નતા પણ મોસ દઈ હવે આવીશું અમીર તારા જમણા હાથની થાપ માર પારકરના પોમલાને મુસ દઈ જમી હજડ ના કરું તો મારું નામ સધઈ નહીં હવા હો મણ માટી ખોદી હમીરને બારો ગાઢ્યો હમીરે પારકરના પોમલાને જમણી હાથની થાપ મારી પારકરનો પોમલો જમી હજડ થયો માતા સધઈને હમીર વર્તા વર્યા